સુરતના અમરોલી વિસ્તારમાં પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ ભવ્ય રીતે ઉજવાઈ હતી। આ પ્રસંગે બાપા સીતારામ મિત્ર મંડળ શાંતિનગર કોસાર દ્વારા બાપા સીતારામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારના 8 વાગ્યે ભજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તોએ ભાવભીનું ભજન ગાન કરી બાપા સીતારામને પુષ્પાંજલિ અર્પી હતી। ત્યારબાદ બપોરે 3 વાગ્યે ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સાંજે અંદાજે 1500 થી 2000 ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઓમ શાંતિનગર સોસાયટીના રહેવાસીઓ તેમજ ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા જીતેન્દ્રભાઈ પિત્રોડા, હરદેવભાઈ સિંધવ, ડાયાભાઈ વિરાટ, અતુલભાઈ માહ્યાવંશી, મોહનભાઈ વંજારા, જગમાલભાઈ એરડા સહિતના કાર્યકરો અને ભક્તજનોનો મહત્વનો ફાળો રહ્યો હતો। આ પ્રસંગે ભક્તોએ બાપા સીતારામના જયકાર સાથે મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભ લઈ આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો। મારું નામ જીતેન્દ્ર જે પિત્રોડા છે। આજે અમે શાંતિનગર સોસાયટીમાં રજવાડી પાર્ટી પ્લોટ પાસે અમારી મઢુલી આવેલી છે। મેં આજે બાપા સીતારામ ભગવાનની 49મી પુણ્યતિથિ ઉજવીએ છીએ। સવારના ભજનની પ્રોગ્રામ હતો, બપોર પછી અમારે પાલખી યાત્રાનો પ્રોગ્રામ ચાલુ છે ત્યારે, અને સાંજે અમારે લગભગ 1500 થી 2000 માણસની પ્રસાદીનું આયોજન કરેલું છે। એ લગભગ અમને સોસાયટીનો સાથ સહકાર અને ફૂલ મળ્યો છે અને બાપાના આશીર્વાદ અમને ખૂબ મળેલું છે। કેટલા વર્ષથી આ આયોજન કરો? લગભગ અમે લોકો 2008થી આ સેવામાં કાર્યરત છે। લગભગ અમારે માનો અત્યારે આવનાર સમય સુધી અમે કાર્યરત રહીશું। બાપાની ફૂલ કૃપા અમારી પર વરસેલી છે અને બાપાનો આશીર્વાદ અમારી સાથે છે અને ખૂબ આનંદપૂર્વક કામ કરીએ છીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।